સમાચાર. પંચાયત ઓફિસથી મોતેસરી સુધીનો રસ્તો ચોખ્ખો 30 ફૂટ છે, પરંતુ ગટર લાઈન અહીંયા મોતેસરી તળાવથી 150 ફૂટ દૂર છે. તેથી ત્યાં પાણી પડવાથી ઊંડો ખાડો પડી ગયેલો છે, જે વરસાદના લીધે ધોવાઈ જાય છે અને બહુ ઊંડી ખાઈ થઈ જઈ હોવાથી બાળકો નિશાળે જતા પડી જાય તો બહુ જીવનો જોખમ થાય. માટે આનું નિરાકરણ લાવવા માટે વિનંતી. આ અવાડો, આ ગંગા બાબાનું મંદિર, આ મોતેસરી તળાવ, આ ઊંડી ખાઈ 150 ફૂટ ઊંડી ખાઈ છે અને 150 ફૂટ દૂર ખાડો છે. અડધો અવાડો પણ તૂટીને પડી ગયો છે. આનું નિકાલ લાવવા વિનંતી. જીવનો જોખમ થાય એવું છે, તેથી આનું નિરાકરણ કરો. માણેકપુરા. हेलो, कौन बोलो? सरपंच बोलो. शांति कर पापा. चालू रखो. હેલો. बोलो भाई सरपंच बोलो. બોલો બોલો સરપંચ સાહેબ. સુખ શાંતિ. બસ સુખ શાંતિ. હા, તમે શુભ શરૂઆત સારી કરો છો. જયારે ઇલેક્શન આવે તો આડા કહેતા નથી, પણ તમે છે નહીં. અખાડો પડે બુરતા નથી. ખાડાનું તમે કીધું તું ને. એટલે મૌખિક કહેવાનું હોય તો ઠરાવ કરીને જિલ્લા પંચાયતમાં જુઓ, સિંચાઈ વિભાગમાં જઈને જોઈ આવો. બસ એટલો બધો 2-4 લાખ નો 4-5 લાખ નો ખર્ચો તો એ લોકો પંચાયત માંથી કરી કે ના થાય. હવે બીજો તમે લખ્યો ભાવ વધારાનો. એટલે ભાઈ પૈસા 1 કરોડ 20 લાખ છે ને હાલ્યા મને. ના ના, ડેરી નો વધારો બાકી છે એની વાત. હા, વધારાનો બાકી છે ને. ત્યાં મને વધારાનો બાકી છે. કયો ગ્રાહક કે પાસે કહેવાય ને બધું ના આવી ગયા છે. હા, અમે તો અમારા જે નિયમમાં હતા એટલે બધા ના લે. ક્યારે કયા વર્ષનો વધારો બાકી છે? પેલો જૂની ડેરી નો આપડે હતું. જૂની ડેરી તો જે તે સમય હોય, જે તે તલાવ તો એની જવાબદારી હોય ને. વાત સાચી. મારી જવાબદારી આવે ના આવે. ખોટા મેસેજ ના લખવાય. વાત સાચી. પેલા આદમી અમે તમને મોને એટલે તમે અમારા ઉપર આવું ખોટા મેસેજ લખવાય વ્યાજબી છે? ના ના, સાચી વાત છે. એવું ના કરતા. જે હોય મોઢે કહેવાનું, જે હોય વાત કરવાની. ખાડો કીધું ગુરુવાર તમે નતા કહેતા उसमें કોઈ પોતા હતા? ખાડો કોઈ 25-30 હજાર કે 40-50 હજાર બુરાયો નથી. એસ્ટિમેટ ગાડ્યું 5 લાખ રૂપિયા થાય, બરોબર. 5 લાખ ઉપર થાય એ આવે, એ એની સર્વે કરીને જો, એની પેપર 2 સર્વે કરીને જો, અને અમૃતજી નું લેટર લખીને મોકલાવ્યું છે. અમૃતજી પૂછજો કે તમે શેનું લેટર લખીને આવ્યું હતું? ના, તમે નતા કહેતા કે ખાડો ગુરુવાર છે? પણ આ વાત આવી. હવે નાનો હોય તો બુરી નાખું. હું કહેતો હતો મારે રોડ પોસ્ટ મંજૂર છે આવે, બરોબર. સરકારના સર્વે થાય, એસ્ટિમેટ બને, સરકારમાં જાય, બજેટ બને, તારે કોમ થાય. તો એમને પેલું કોઈ પોસ્ટ રોડ તાત્કાલિક થઈ જાય, આજે બોલ્યા કાલ થઈ જાય. તમે કીધું કે કાલ જીસીબી આવશે, પોતા ઢોકલા કાઢજો ને. જીસીબી, હા, એ વાત સારી, પણ જેસીબી વાળો તો આટલા રૂપિયા થાય. આઈને જોઈ ગયો, બરોબર. પછી જોયા પછી એને કીધું કે સરપંચ આટલા ખર્ચો થાય 2-3 લાખ રૂપિયા, 3 લાખમાં ખાડો બુરી આલો. તો મેં કીધું ચોકડી ના, ચોકડી તમારી માટી કામ કરી આલો. એટલે 2 લાખ ચોકડી ના થાય, 3 લાખ માટી ના થાય, બરોબર. એસ્ટિમેટ 5 લાખમાં બન્યો. પંચાયતમાં પૈસા એટલા. ભાઈ મેં ધારાસભ્ય ને પાસે લેટર લખાય, પંચાયત નો ઠરાવ લે. રાહુલભાઈ પૂછી લેજો કે હાલ્યો કે ના હાલ્યો. ના ના હાલ્યા છે. મેં કીધું તેમાં કીધું બુરો નહીં કે એટલે ના બુરે જાય અને થઈ જાય. તળાવ તો બ્યુટિફિકેશન માટે મળ્યું છે, અને પછી તો જિલ્લામાં આવ્યા છે એટલે તો કોઈ
કોઈ પાસે માગવા ભીખ માગવા જવું નહીં પડે એનું કારણ એ છે. વાત સાચી છે. બરોબર. ધોપલા નોખવા હતા કેટલા માટે? હા એ તો પતા એ તો મચે ને. હાલ પૂરતું રાખો. મારે શું છે કે લોકો રાડ ના કરે એટલા બદલે મારા વાતાવરણ ચૂંટણી નું છે. વાત સાચી. પણ તમે આમ કીધું હા, આમ કોઈ દાડા કીધું આમ તો કેટલા દાડા પછી વાડ જો મારે આખો વાડો વેરી નો છે. ચેન લીલી બે બીજા ધોપલા ભાજા ને મારી દાડે વાયર ને 3 ધોપલા બધું જીસીબી કરીને ખાડામાં નો છું કરું. દાડા એ હું તમને લઈ આવ્યો જરા. હો 1500 રૂપિયાનું મારું ઈ નુકસાન જો મને કીધું આ તમે વાયર ને ધોપલા કાઢીને ગોળા મેલો. હારું કહો ધન તમે જે નુકસાન જે હું તમને કરી આવ્યો. એવું નહીં વાત નહીં પણ આમ કે કીધા વગર નુકસાન તો થાય છે. પણ તમે એમાં મેસેજ ખોટા ના લખો. જે આ મોબાઈલ થી વાત નથી થતી મારે કરવી જ ના કરી. કરી વાત સાચી પણ 5 વર્ષની અંદર 5 રૂપિયાનું કોમ નફો ના થાય પણ 5 રૂપિયાનું નુકસાન તો ના થવું જોઈએ ને. એ તો હવે નુકસાન ત્યાં નહીં કર્યું કે મેં કરવા આવ્યા ને 5 રૂપિયા કોમ થઈ 15 તો શાળાના રૂમ બનાવ્યા 4000 ફૂટ તો 4500 ફૂટ શેડ બનાવ્યો. ગામના ગુંદરે પેવર બ્લોક કર્યા. સ્ટેન્ડ કરી પોસ્ટ પાણીની ટોકીઓ કરી. તમારે સિગોતર માં શેડ બનાવરાયો. વાત સાચી છે પણ એ તો પેલી ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટ બધું થાય છે. એવા ધારાસભ્યો અમારા વડે ના કરી કે ને પંચાયત જ કરે ને કરી મેં કે. વાત સાચી. આટલો ખાડો બુરા અમારો રસ્તો અમારો કેવો બાવળિયા થઈ જાય એટલો રસ્તો સુધારી આલો તો સારું કહેવાય. થઈ જાય બધા રસ્તાઓ એને મેલ્યા છે બરોબર. તમારા રોડ બે મેલેલા છે બે વેટિંગમાં છે. અને એ પૂછવું માહિતી વધારે તો નરસિંહ પૂછી લો. નરસિંહ સરપંચ એનો અમારો બધે મારતા 3 રોડ સર્વે કરાયા એમાં 3 તો આવી ગયા. અમારી બરોબર નહીં બનાવ્યો તમે રાજાભાઈ વાળા એ બનાવ્યા બે લીધા ને. અમારી વાત નો લીધો. તમારી વાત ને લીધા પોસા ભાઈ પોસા પીરાના ઘેરથી અમે ચા પીને સર્વે વાળો દેહી હતો સુજ્જુપુર રાવણ